ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે આપણે નિશ્ચયકના એમસીક્યુ સોલ્વ કરીશું. બરાબર છે? એમાં પહેલો એમસીક્યુ છે 2012 નો 5,8 -2,5 અને -2,3 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 7 હોય તો એ બરાબર હલ જગ્યા. બરાબર છે? તમને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ½ માનાંકમાં d આવે, જ્યાં d બરાબર જે છે તે આપણે ત્રણ શિરોબિંદુઓ લખતા હતા. તો કે ત્રણ શિરોબિંદુ કયા? 5a અને પછી 1 લખતા હતા. તો 5a1 પછી -2 5 1 અને -2 3 1 આવું કંઈક આવતું હતું. બરાબર છે? હા. ડેલ્ટા કેટલા આપેલા છે તમને? 7 એકમ આપેલા છે. તો એની કિંમત મૂકી દઈએ. તો 7 ½ માનાંકમાં d છે તેનું આપણે વિસ્તરણ કરીએ. તો d જે છે તે આ નિશ્ચયક છે અને આ માનાંકમાં d હતો. તો આનું વિસ્તરણ કરીએ તો શું થશે? 5 3 2 થશે. -a -2 અને +2 એટલે 0 થશે. અને +1 -6 બરાબર, અને +10 એટલે 4 થશે. એટલે તમને શું મળે? તો કે 10 + 4 = 14 મળે. બરાબર. અને આ પર કેટલા થઈ ગયા? માનાંકમાં d ની કિંમત 14. સો 14 માનાંકમાં 14 આ તો ધન સંખ્યા છે જે હંમેશા સત્ય છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે એ જે છે તે કેન્સલ થઈ જાય છે. બરાબર. એના સહગુણકમાં તમારી પાસે કંઈ રહેતું જ નથી. એટલે કોઈ પણ એની કિંમત મૂકો તમારી પાસે કેલ્ક્યુલેશનમાં આ 0 જ આવશે, કેન્સલ થઈ જશે, એ આવશે નહીં તમારી પાસે વિસ્તરણમાં. એટલે શું કહી શકાય કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તે 7 એકમ થશે. બરાબર. ત્યાર પછી નિશ્ચયક 1 2 7 3 7 -5 -1 4 3 માં -1 નો સહઅવયવ ખાલી જગ્યા છે. બરાબર છે? એ 2012 નો એ પણ ક્વેશ્ચન છે. -1 તો -1 અહીંયા છે તમારી પાસે. તો તમારે આ જે ઘટક છે આ, બરાબર, એટલે કે ત્રીજી હાર પહેલા સ્તંભનો જે ઘટક છે તેનો સહઅવયવ શોધવાનો છે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ, બરાબર, એટલે ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે a31 છે આ ઘટકનો સહઅવયવ શોધવાનો. એટલે તો હંમેશા પ્લસ જ આવે. અને તેનો ઉપનિશ્ચયક તમારી પાસે આ મળે છે. બરાબર છે ને? આ ઉપનિશ્ચયક થવાનો તમને સહઅવયવ ખબર છે. તો એ ઉપનિશ્ચયકને -1/i + j વડે, એટલે આનું ચિહ્ન આપણે આના પરથી નક્કી કરતા હતા. બરાબર. એટલે કેપિટલ A31 સહઅવયવ, કેપિટલ A31 આનો સહઅવયવ તો શું આવશે? -1/2. બરાબર છે? આ ઘટકનો સહઅવયવ શોધવાનો છે. એટલે -1 આ -1 નથી લેતા આપણે. આપણું સૂત્ર છે કે -1/i + j એટલે 3 + 1 અને નિશ્ચયકમાં એનો ઉપનિશ્ચયક એટલે કોણ આવે? તો કે 2 7 7 - 5 આ તમારી પાસે આવે. બરાબર છે? તો આ જે તમારી પાસે સહઅવયવ આવે છે તેમાં -1/3 + 1 એટલે કેટલા થાય? 4 થાય. અને માઈનસ કેટલા થશે? 10. બરાબર. એટલે આ -10 અને -7 થશે. એટલે જવાબ આવશે -59. એટલે તમારી પાસે -59 જે છે તે આ ઓપ્શન સાચો છે. આ તમારી ગણતરી છે. પણ મેં તમને શીખવ્યું છે તે રીતે શોર્ટકટમાં જો તમારે ગણવું હોય તો શોર્ટકટ માટે શું થાય? તો કે -1/3 + 1 તમને આનો ચિહ્ન ખબર છે, પ્લસ જ આવે છે કે વિકર્ણપના જે ઘટકો હોય તેના ચિહ્નો પ્લસ જ આવે. તો આ પ્લસ આવ્યા અને ડાયરેક્ટ તમે અહીંથી -10 -49 એટલે -59 જવાબ લખી શકો છો. એટલે આ બધું લખવાની પણ કઈ જરૂર પડે નહીં. તો તમારે જે છે તે આ રીતે દાખલાઓ ગણવાના છે. ત્યાર પછી 2020 નો ક્વેશ્ચન છે. બરાબર. આના જેવો જ છે. એટલે મેં ત્યાં લખવાની જગ્યાએ અહીંયા લખ્યો છે. બરાબર. કે નિશ્ચયક આપેલો છે તમને 2019 20 21 22 23 24 26 27 ના ઘટક 2020 એટલે આનો ઘટક આ 2020 થઈ ગયો. બરાબર. સવાલ વાંચવાનો છે, બહુ મસ્ત સવાલ છે. ના ઉપનિશ્ચયકની કિંમત, આનો ઉપનિશ્ચયક તો 2020 નો જે ઉપનિશ્ચયક છે તે કયો આવવાનો તમારી પાસે? તો કે 2022, બરાબર, 2024 પછી 2025 અને 2027 આવશે. આ એનો ઉપનિશ્ચયક થઈ ગયો. બરાબર છે? એના ઉપનિશ્ચયકની કિંમત એટલે આના ઉપનિશ્ચયકની કિંમત થઈ. અને તેના સહઅવયવનો સરવાળો, એનો સહઅવયવ એટલે આ જે ઉપનિશ્ચયકને શાના વડે ગુણવાના આપણે?
-1 i + j અને બીજો ઘટક હંમેશા માઈનસ આવે તો એનો સહવય આવવાનો માઈનસ અને આ જો નિશ્ચયક આવવાનો તો પછી એક પ્લસ ને એક માઈનસ એનો સરવાળો કરવાનો જવાબ શું આવે 0 આવે કંઈ પણ લખવાની જરૂર નથી આ તો તમને બતાવવા માટે લખ્યું પરીક્ષામાં તમને ખબર હોય કે ભાઈ કોઈ પણ ઘટક લઈએ તેનો સહવય લઈએ અને ઉપનિશ્ચયક લઈએ તો સરખા જ છે ખાલી ઉપનિશ્ચયકને શું કરવાનું -1 તમને ખબર છે -1 સોરી -1 i + j વડે ગુણવું પડે તો -1 i + j એટલે 1 + 2 3 થયા આના માટે એટલે એ માઈનસ આવવાનો તો 1 પ્લસ ને આ માઈનસ તો બંનેનો સરવાળો કરે તો કેન્સલ થઈ ગયા એટલે જવાબ શું આવશે 0 એટલે ઓપ્શન બી જે છે તે તમારી પાસે સાચો જવાબ છે બરાબર ત્યાર પછીનો સવાલ છે 2013 નો તો તમે જુઓ દીકરાઓ 2012 2013 2015 અને આ 2020 ત્રિકોણના ક્ષેત્રફળનો એક એમસીક્યુ તમને જોવા મળે છે બરાબર છે તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે અહીંયા મેં તમને આ રીતે બતાવ્યો પણ તમને એક શોર્ટકટ પણ મેં બતાવેલી હતી બરાબર છે આવા કેસ શોધવા માટે અહીંયા શું કામ આ રીતે કર્યું મેં કે મારી પાસે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એવો જવાબ આવતો હતો એટલે તમને સાદરૂપમાં ખબર ના પડે આપણે શોર્ટકટ થી ગણીએ તો એટલા માટે મેં સાદી મેથડથી કર્યું તો મેં તમને અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળ માટે આ જે સૂત્ર હોય ડેલ્ટા ½ માનાંકમાં d તો એના પરથી મેં તમને એવું કીધું હતું કે માનાંકમાં d બરાબર 2 ડેલ્ટા કરી નાખવાનું એટલે કે જેટલું ક્ષેત્રફળ આપ્યું હોય એને ડબલ કરવાનું અને d ની કિંમત શું લખવાની પ્લસ ઓર માઈનસ d ની કિંમત શું આવશે પ્લસ ઓર માઈનસ 2 ડેલ્ટા તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હતું 15 તો ત્રિકોણનું ક્ષેત્રફળ 15 હતું એટલે d કેટલા થવાના પ્લસ ઓર માઈનસ 30 થવાના ડબલ કરવા કીધા હતા મેં તમને અહીંયા બરાબર છે તો d પહેલા શું લખી દેવાનું પ્લસ ઓર માઈનસ 30 પછી જે શિરોબિંદુ આપેલા છે શિરોબિંદુ લખી દેવાના તો 6 7 8 2 અને k4 આ શિરોબિંદુ આપેલા હતા કોઈ પણ એક શિરોબિંદુ પર ઉગમ બિંદુનું સ્થળાંતર કરવાનું તો તમને ખબર છે કે આપણે અહીંયા 0 કરતા હતા ઉગમ બિંદુનું સ્થળાંતર 6 7 પર કર્યું પછી જૂના યામ માઈનસ નવા યામ આવે તો 8 - 6 એટલે કેટલા થયા 2 અને 2 - 7 એટલે -5 થાય પછી k - 6 થાય અને 4 - 7 એટલે -3 થાય તો d d તમારી પાસે હવે આ d એટલે 2/2 નિશ્ચયકનું વિસ્તરણ જ કરવાનું કે એક શિરોબિંદુ ઉગમ બિંદુ થઈ ગયું તમને ખબર છે તો શું થશે આ -6 બરાબર આ માઈનસ અને આની સાથે પ્રતિક્રમમાં માઈનસ આવશે એટલે +5 * k - 6 +/- 30 આ પણ ડાયરેક્ટ ગુણાકાર થઈ શકે પણ તમારી ભૂલ પડે એટલા માટે હું પણ લખું છું બરાબર છે તો this is -6 + 5k - 30 +/- 30 થશે બરાબર છે હા તો આ કેટલા થયા -30 - 6 એટલે -36 થશે બરાબર એટલે 5k - 36 બરાબર 30 અથવા તો 5k - 36 બરાબર -30 બરાબર તો 30 અને 36 કેટલા થશે 66 બરાબર એટલે k = 66/5 અથવા શું થશે 5k = 6 થશે 5k = 6 36 - 30 36 - 30 એટલે 6 થશે એટલે k = અહીંયા કેટલા મળવાના 6/5 તો તમને k ની બે કિંમત મળે છે પણ તમને k ની અહીંયા એક જ કિંમત આપેલી છે એટલે આપણો સાચો જવાબ કયો છે 6/5 એ તમારો સાચો જવાબ થશે તો દીકરાઓ એના જેવો 2020 માં પણ દાખલો હતો તો તમે આ જાતે કરી શકશો એટલે હું તમારા માટે છોડું છું અને એનો જવાબ જે છે તે ઓપ્શન બી આવશે 12 - 2 બરાબર ત્યાર પછી 2014 નો દાખલો છે નિશ્ચયકના બીજા સ્તંભના સહઅવયવનો સરવાળો નિશ્ચયકનો બીજો સ્તંભ એટલે બીજો સ્તંભ તમારી પાસે આ થઈ ગયો તેના સહઅવયવોનો સરવાળો બરાબર છે તો પહેલા 9 નો સહઅવયવ લઈએ તો 9 નો સહઅવયવ આવશે હવે આપણે અહીંયા a 1 1 1 2 1 3 એ રીતે લખવાની પણ જરૂર નથી તો આ ઘટકનો સહઅવયવ તો એ ઘટકનો સહઅવયવ શું આવશે આના માટેનું ચિહ્ન આવશે માઈનસ એટલે કે માઈનસ આવશે બરાબર છે પછી આનો સહઅવયવ એટલે 10 - 12 એટલે -2 થશે બરાબર આ બીજી હાર બીજો સ્તંભ એટલે 2 2 એટલે -1 + 2 + 2 એટલે પ્લસ થઈ જાય તમને ચિહ્ન ખબર છે આના કે માઈનસ પ્લસ માઈનસ ચિહ્ન આવે એટલે પ્લસ ચિહ્ન આવશે હવે એનો સહઅવયવ એટલે 7 - 12 7 - 12 એટલે -5 થશે બરાબર છે ત્યાર પછી
10 10 નું ચિહ્ન માઈનસ આવશે તો માઈનસ લખી દઈએ અને એનો સરવાળો 7 - 10 7 - 10 એટલે કેટલા આવ્યા તો કે -3 આવ્યા બરાબર છે તો હવે તમે જોઈ શકો છો કે જવાબ શું આવશે આ 2 અને આ +3 એટલે 5 અને આ વચ્ચે -5 એટલે જવાબ શું આવશે 0 એટલે તમારો પ્રોપર આન્સર જે છે તે ઓપ્શન સી છે તો તમે આ રીતે એમસીક્યુ સોલ્વ કરી શકો છો બરાબર હવે આ દાખલો પણ આના જેવો જ છે આની જેમ બે કિંમત મળશે તે બંને કિંમતો તમને આપી છે એટલે તમે જાતે કરી શકશો અને એનો જવાબ શું આવશે એ મારે ગણવો પડશે મને આનો જવાબ તો યાદ નથી આનો તો જવાબ મને યાદ હતો એટલે મેં તમને કીધું પણ મને આનો જવાબ શું આવશે એ ખ્યાલ નથી એટલે તમને કઈ કહેતો નથી એટલે તમે જાતે ગણજો બરાબર છે ત્યાર પછી આ નિશ્ચાયકના ઘટકોના સહ અવયવોથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય ચલો આ નિશ્ચાયક છે તેના બધા ઘટકોના સહ અવયવો એના બધા ઘટકોના સહ અવયવ એટલે શું કહેવાય તેને એડજોઇન્ટ કહેવાશે બરાબર છે તેનાથી બનતો નિશ્ચાયક તો તમને ખબર છે કે ડિટર્મિનન્ટ ઓફ adjoint of a is equal to determinant of a નો સ્ક્વેર થાય આમ તો ફોર્મ્યુલા છે તમારી પાસે determinant of a raised to n minus 1 બરાબર છે પણ અહીંયા n કેટલા છે 3 minus 1 એટલે 2 એટલે determinant of a સ્ક્વેર થશે તો આમાં બધા ઘટકોના સહઅવયવ લખીને જવાની જરૂર નથી તમને જે કીધું તે સમજો ઘટકોના સહઅવયવ એટલે adjoint થઈ ગયો બરાબર છે હવે ખરેખર તો પરિવર્ત લેવાનો હોય પણ તમને ખબર છે કે શ્રેણી કોઈ પણ તમે શ્રેણી લો તેનો નિશ્ચાયક લો કે તેના પરિવર્તનો નિશ્ચાયક લો બરાબર છે એટલે કે a નો નિશ્ચાયક તમે લો બરાબર અને a ના ટ્રાન્સપોઝનો નિશ્ચાયક બંને કેવા છે સરખા કેમ તો કે પરિવર્ત શ્રેણી જે તમે લેશો તો તમને જે નિશ્ચાયક મળશે તે a બરાબર a નો ટ્રાન્સપોઝ થશે તમે પાસે નિશ્ચાયકમાં તો એટલે તમને આ ખબર છે તો આના વિસ્તરણ કરી નાખવાનું તો એનું વિસ્તરણ કરી નાખીએ તો શું થશે તો કે d આપણે d કીધું છે આપણે d લઈ લઈએ તો વિસ્તરણ કરીએ તો 2 બરાબર છે 728 ને 3 31 થશે -1 -12 -5 એટલે -17 થશે બરાબર છે અને છંદો ઘટક -2 છે તો 9 - 35 એટલે -26 થશે બરાબર છે તો કેટલા થયા 31 દુ 62 વત્તા 17 વત્તા 26 દુ 52 બરાબર છે એટલે 60 70 120 22 29 ને 2 31 131 થયા તો હવે એના નિશ્ચાયકનું મૂલ્ય લેવાનું બરાબર છે તો નિશ્ચાયકનું મૂલ્ય એટલે તમને ખબર છે ડિટર્મિનન્ટ ઓફ a નો સ્ક્વેર આવે તો આપણી પાસે d છે તો આ ડિટર્મિનન્ટ જે છે તેની વેલ્યુ આવે તેનો વર્ગ કરવાનો તો d સ્ક્વેર એટલે તમને ખબર છે કે 131 131 કેટલા થાય 17161 બરાબર છે 17161 થશે તો તે d સ્ક્વેર એ તમારો જવાબ આવી જાય ત્યાર પછીનો બીજો સવાલ છે 2016 નો સોરી -7 8 અને 5 2 શિરોબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયક = 0 થાય અથવા તો 11 નંબરમાં તમે શીખેલા તે રીતે આ રીતે પણ શોધી શકો કે x - x1 upon x2 - x1 is equal to y - y1 upon y2 - y1 તમે આ રીતે શોધો અથવા તો આપણી 12મા ધોરણની મેથડ પ્રમાણે નિશ્ચાયકની તો કે x y1 નિશ્ચાયક = 0 લખવા કીધું મેં તમને એટલે તો કે -7 8 1 અને 5 2 1 is equal to 0 આ બેમાંથી કોઈ પણ તમને જે આવડે તે સમીકરણ તમે દાખલો ગણી શકો બરાબર જવાબ તો બંનેના સરખા જ આવશે તો આનું વિસ્તરણ કરીએ તો x 8 - 2 એટલે 6 - y -7 - 5 એટલે -12 અને 1 +1 -14 -8 × 40 બરાબર એટલે -54 થશે is equal to 0 તો તમે જોઈ શકો છો કે તમારી પાસે કેટલા કોમન નીકળશે 6 બરાબર છે તો x પ્લસ થઈ જશે 2y અને -9 રહેશે 6 કોમન કાઢી લઈએ તો શું બાકી રહેશે x માઈનસ પ્લસ થઈ ગયા એટલે 6 કોમન કાઢે 6 દુ 12 થાય એટલે પ્લસ 2y અને 6 કોમન કાઢે એટલે 9 એટલે -9 ઇક્વલ ટુ 0 થાય તો તમારી પાસે ઓપ્શન x વાળા બે છે 2y વાળા ઓકે પ્લસ અહીંયા છે એટલે ઓપ્શન એ સાચો જવાબ છે
તો દીકરાઓ તમે આ રીતે MCQ સોલ્વ કરી શકો છો, બરાબર છે. આ તો તમારી સાથે ડિસ્કશન કરવાનું છે, તમને સમજાવવાનું છે તો વાર લાગે છે, બાકી તમે જુઓ કે આપણે કંઈ વધારે કંઈ સ્ટેપ લાગતા નથી. તો આ રીતે તમે શોર્ટકટ સાથે, બરાબર છે, બહુ સારી રીતે નિશ્ચયકના MCQ સોલ્વ કરી શકશો, બરાબર. તો તમે આ રીતે વિડીયો જોતા રહો અને તમને આગળ પણ બીજા હજુ MCQ કરાવું છું તો તમને એમાં ઘણા બધા વિડીયોમાં તમને શોર્ટકટ જોવા મળશે. ઓકે.